જે અસ્તિત્વ બન્યું, તો એ અસ્તિત્વને શું કામ એને બનાવી દીધું કુદરતે? તો એ કે કુદરતે જે બનાવ્યું છે એ એવી રીતે બનાવ્યું છે કે આપણે સ્વને ભૂલી ગયા છીએ. સ્વ છે એને આપણે ભૂલી ગયા છીએ, અને સ્વને આપણી સ્વની પ્રાપ્તિ થાય કેવી રીતે? સ્વની પ્રાપ્તિ થાય એના માટે જુદા જુદા પ્રકારની યોનિઓમાંથી પસાર થવાનું, અને જુદા જુદા પ્રકારની યોનિમાંથી પસાર થઈ સુખ દુઃખનો અનુભવ કરી મેચ્યોરિટી મેળવી અને એ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે આનું આપણી આજે આ સમગ્ર જે અસ્તિત્વ છે એની જે રચના થઈ બહારની જે પ્રકૃતિની, એના માટે થઈ છે. એટલે હવે એક કોષી પ્રાણી એક કોષીથી શરૂઆત કરે કુદરત. એક કોષી ઈ જ કરે, બે કોષી એ જ કરે, ત્રણ કોષીનો જન્મ એના દ્વારા જ થાય, ચાર કોષી પરમાત્મા જ કરે, અને પાંચમા કોષીની અંદર માનવને બનાવે એ કુદરત જ બનાવે. એટલે આ પાંચે પાંચની અંદર છેલ્લે માનવને એણે બનાવ્યો, અને માનવની અંદર એક વસ્તુ એની અંદર પ્લસ કરી કે એની અંદર બુદ્ધિનું તત્વ આપ્યું, મેમરીનું તત્વ આપ્યું. બીજા જે પશુ પક્ષીની યોનિઓ છે એની અંદર ઇન્સ્ટિક્ટિવ ડેટા નાખેલી છે. ઇન્સ્ટિક્ટિવ ડેટા નાખેલી છે એટલે એની અંદર તો કૂતરા હોય એ હંમેશા કૂતરા જ રહીએ. એનાથી જે કૂતરા આજથી 5000 વર્ષ પહેલાં હોય જેવા હોય એવા જ એની અંદર જે પ્રકારના ડેટા નાખેલા છે એ પ્રકારે. ગાયો હોય તો જે પ્રકારે એની ખાણી પીણી જે પ્રકારે હોય, જે પ્રકારે એની પ્રકૃતિ હોય એ પ્રકારનું જ હોય. એટલે આ ચારે ચાર પ્રકારની જે યોનિ છે એની અંદર કુદરતે ઇન્સ્ટિક્ટિવ ડેટા આપેલા છે કે એમાં એ કંઈ સંશોધન કરી ન શકે, જે ડેટા આપેલા છે એ પ્રમાણે જ વર્તી શકે. હવે એક માનવ છે એની અંદર એણે બુદ્ધિનું, મેમરીનું તત્વ આપ્યું. માનવને એટલે કુદરતના વિકાસમાં આ સૂર્ય ચંદ્ર તારાથી માંડીને એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી અને છેલ્લે માનવ, આ કુદરતે જ બનાવેલું છે. એટલે આ બધી વસ્તુ તો કુદરતની જ છે. એ સિવાય માનવ છે એને ફિઝિકલ બોડી આપ્યું, પણ એનું ઇમોશનલ બોડી, એનું મેન્ટલ બોડી અને એનું કોન્શિયસ બોડી અધૂરું આપ્યું. એટલે આખી પ્રોસેસ સૂર્ય ચંદ્ર તારા નિહારિકાઓ બનાવવાથી માંડી એક કોષીથી માંડીને માનવ બનાવવા સુધીની સમગ્ર વસ્તુ છે એ કુદરતે પરમાત્માએ કરેલી છે. અને હવે માનવને જે જગ્યાએ એણે મૂકી દીધો, કુદરતના જે આપણે જે વિકાસ થાય, ઇવોલ્યુશન થાય, એમાં એણે માનવ લગીન મૂકી દીધો, અને પછી માનવ લગીન મૂકીને એને છોડી દીધો. છોડી દીધો એટલે શું? કે એને પુરુષાર્થ કરવા માટે શેષ રાખ્યો કે હવે એનું ફિઝિકલ બોડી બરાબર છે, પણ એના અંદર ઇમોશનલ બોડી નથી. એની અંદર મેન્ટલ, ઇમોશનલનો અર્થ એમ છે કે એની અંદર પોઝિટિવ નથી, અહોભાવ નથી, આશ્ચર્ય નથી, પણ સ્વાર્થ છે, રાગ છે અને દ્વેષ છે. મેન્ટલ બોડી નથી એટલે આ પ્રકૃતિ શેના માટે બનેલી છે, મન શું છે, મનનું રાજ શું છે, બુદ્ધિ શું છે, બુદ્ધિ શેના માટે બનાવવામાં આવી છે, આ કુદરતના નિયમો કેવી રીતે ઘડવામાં આવ્યા છે એની કંઈ ખબર નથી. એટલે સતત રીતે ફાઇટિંગ છે. એટલે આપણું મેન્ટલ બોડી છે એની અંદર મેન્ટલ બોડીનો જો વિકાસ થાય તો આ પ્રકૃતિ શેના માટે રચના કરવામાં આવી છે, આપણો પોતાનો હેતુ શું હોય ને આપણે પ્રાપ્ત કરીએ. અને કોન્શિયસ બોડી એટલે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે, આપણે જે છીએ એ સ્વરૂપને પ્રાપ્તિ કરવા માટેનો પુરુષાર્થ છે. એટલે આ પુરુષાર્થનું ફેક્ટર કયું થયું? તો કે પુરુષાર્થનું ક્ષેત્ર માનવની અંદર આવ્યું. પશુ પક્ષી કીટ પતંગની અંદર પુરુષાર્થનું ક્ષેત્ર ના આવે. તો હવે પુરુષાર્થની અંદર પુરુષ શબ્દ, જે પુરુષાર્થ શબ્દ છે એ પુરુષ અર્થે, એટલે પુરુષ અર્થે એટલે પુરુષ શબ્દનો અર્થ આનંદ અર્થે, પ્રેમ પ્રગટાવવાના અર્થે, શાંતિને અર્થે, સમજને અર્થે, પરમાત્માને અર્થે, આત્માને અર્થે. આત્મા માટે જે કરવામાં આવે, શાંતિ માટે જે કરવામાં આવે એ બધો પુરુષાર્થ કહેવાય. એટલે આ પુરુષાર્થનું ક્ષેત્ર શું થયું? તો એ કે જેને એમ પોતાની અંદર એમ લાગે કે મારી અંદર પ્રેમ તત્વ નથી પણ સ્વાર્થનું તત્વ છે, હું હંમેશા સ્વાર્થના સંદર્ભથી જ વિચાર કરું છું, મારી અંદર પ્રેમ નથી, એવું જો માણસને લાગે,
માણસને એમ લાગે કે હું સતત રીતે ભયમાં જીવું છું, સતત રીતે માણસને એમ લાગે કે હું અજ્ઞાનમાં જીવું છું, સતત રીતે માનવને એમ લાગે કે જીવનની જે પરિસ્થિતિઓ મારી સામે આવીને મળે છે, જે પરિસ્થિતિઓ આવીને મળે છે એને યોગ્ય રીતે હું પ્રત્યુત્તર નથી આપી શકતો. જે પરિસ્થિતિઓ મારી સામે આવે હું મારા ભૂતકાળના સંદર્ભથી એની મૂલવણી કરું છું. એટલે માનવ જે છે, આ માનવ જે છે એ માનવને જો એવું લાગે તો ત્યાંથી પુરુષાર્થનું ક્ષેત્ર શરૂ થાય. હવે પુરુષાર્થના ક્ષેત્રની અંદર આપણે કરવાનું શું હોય તો એ કે આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે. એટલે પુરુષાર્થનું હવે સ્વરૂપ આપણે સમજવું હોય તો એ કે આત્માનું સ્વરૂપ કેવું છે, તો એ કે આ જે કોન્શિયસનેસ છે એનું સ્વરૂપ છે એ ભાનનું તત્વ છે, એ સત છે, સતત રીતે જે હોવાપણા રૂપે રહે છે અને એની સામે બીજા પરિવર્તનો થાય છે. એક પડદો છે જે નિરંતર રહે છે અને એની સામે બધી વસ્તુ પરિવર્તિત થાય છે. એક આપણી અંદર જે કોન્શિયસનેસ છે એમાં બહારની છાપો આવે છે, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની, આ બધી છાપો આવે છે અને છાપોને કોઈ ગ્રહણ કરે છે. એ ગ્રહણ કરે છે એ કોણ છે? હવે તમે વિચાર કરો કે એક મકાન બનાવી, એક કારખાનું બનાવી, તો એ કારખાનું કોના માટે બનાવી? તો એ કે કોઈ એક વ્યક્તિ છે કે જે આ કારખાનું હલાવે છે. એમ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો અનુભવ કોણ કરે? એનું જે અનુભવ કરે છે એને કોન્શિયસનેસ કહેવાય, એને સત કહેવાય, એને પડદો કહેવાય. સવારથી સાંજ લગીનમાં જુદા જુદા પ્રકારની અંતઃકરણની અવસ્થાઓ બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય, પરિસ્થિતિઓ બદલાઈ જાય, પણ એ અંતઃકરણને જે જાણનારું જે તત્વ છે એવું ને એવું રહે. જે જાણે છે એને સવારે જે જાણતો હતો એ જ બપોરે જાણે છે, એ જ સાંજે જાણે છે, એ જ સ્વપ્નમાં જાણે છે અને એ જ સુષુપ્તિમાં જાણે છે. એક દિવસની અંદર જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થા હોય. 3 અવસ્થાઓ બદલાઈ જાય, પણ 3 અવસ્થાઓને જે જાણનારો હોય એ એક રહે. એટલે હવે તમે વિચાર કરો કે કોન્શિયસનેસ છે, જાગ્રતનું વસ્ત્ર પહેરે છે, કાઢી નાખે છે, સ્વપ્નનું વસ્ત્ર પહેરે છે, કાઢી નાખે છે, સુષુપ્તિનું વસ્ત્ર પહેરે છે અને કાઢી નાખે છે. અને 3 વસ્ત્રને પોતે પ્રકાશે છે. જાગ્રતમાં જાગ્રતને પ્રકાશે છે, સ્વપ્નમાં સ્વપ્નને પ્રકાશે છે, સુષુપ્તિમાં સુષુપ્તિને પ્રકાશે છે. એક દિવસની અંદર એની નથી જાગ્રત અવસ્થા, એની નથી સ્વપ્ન અવસ્થા, નથી સુષુપ્તિ અવસ્થા. જાગ્રતને પ્રકાશ કરે છે, જાગે છે, સ્વપ્નને પ્રકાશ કરે છે, જાગે છે, સુષુપ્તિને પ્રકાશ કરે છે, જાગે છે. આ એક દિવસની અંદર. હવે આ એક દિવસને લંબાવી યુગોના યુગો લગીને, તો યુગોના યુગો લગીને એની કોઈ જાગ્રત અવસ્થા નથી, એની કોઈ સ્વપ્ન અવસ્થા નથી, એની કોઈ સુષુપ્તિ અવસ્થા નથી. તો એનો અર્થ એમ છે કે સ્થૂલ દેહ છે એને જન્મ છે, સ્થૂલ દેહ છે એને મરણ છે, સૂક્ષ્મ દેહ છે એની અંદર કર્તાપણું છે, ભોગતાપણું છે. તો આ એને જોનાર જાણનાર છે તો એની અંદર કર્તાપણું નથી, ભોગતાપણું નથી, એનું મૃત્યુ નથી. એ મૃત્યુને જોવે, એ જન્મને જોવે. તો એનો અર્થ એમ છે કે સત છે એ આપણે છીએ અને ભાન છે એ આપણે છીએ, જોનાર જાણનાર છે આપણે છીએ. હવે જોનાર અને જાણનારના જે તત્વ છે એમાં સતત રીતે જીવવાનો પ્રયાસ છે એ પુરુષાર્થ છે. એટલે હવે પુરુષાર્થનું ક્ષેત્ર શું છે કે જેને એમ લાગે કે આ અંતઃકરણ રાગવાળું છે, દ્વેષવાળું છે, લોભવાળું છે, ઘૃણાવાળું છે, કપટવાળું છે, સ્વાર્થવાળું છે, એવું જેને લાગે એ લોકો પુરુષાર્થના ક્ષેત્રમાં જાય. એટલે આ પ્રકૃતિની પારની જે વસ્તુ છે, રાગની, દ્વેષની, લોભની, અજ્ઞાનની જે બહારની વસ્તુ છે એમાં એ પ્રવેશ કરે. તો એને એમાં પ્રવેશ કરે, એમાં જે આપણે પ્રવેશ કરી છે એને પુરુષાર્થ કહેવાય. હવે એમાં આપણે પ્રવેશ શું કામ એને કરી છે? તો એ કે આપણે એમાં પ્રવેશ એટલા માટે કરી છીએ કે રાગ જેની હારે આપણે કરી છીએ, કુદરતે એવી રચના કરી કે રાગ કરી એટલે આપણી અંદર પરાધીનતા આવે, ગુલામી આવે. કારણ કે મારી અંદર આનંદ ન હોય તો મારે રાગ કરવો પડે કોઈ હારે. મારી અંદર આનંદ હોય તો મારે રાગની કોઈ જરૂર નથી, દ્વેષની કોઈ જરૂર નથી. તો હું રાગ કરું છું એનો અર્થ એમ છે હું સુખને બહાર ગોતું છું. રાગનો અર્થ શું થાય? સુખને બહાર ગોતું છું અને મને ખબર નથી સુખ મારી અંદર છે. એટલે આ જે સુખ, આ રાગ છે, એ પરાધીનતા છે, એ ગુલામી છે, એ આપણે સતત રીતે એમાંથી પસાર થાય તો આપણને ખ્યાલ આવે કે એક વ્યક્તિને, એક પરિસ્થિતિને આપણે રાગ કર્યો
રાગ જેને કર્યો, વ્યક્તિને કર્યો, એ વ્યક્તિ કાલે પલટાઈ ગઈ, એને કોઈ પ્રકારનું આપણી હારે અણબનાવ થઈ ગયો અને આપણને અંદર દુઃખ થઈ ગયું. જે વસ્તુને આપણે ચાહતા હતા એ વસ્તુ તૂટી ગઈ, ફૂટી ગઈ, મૃત્યુ પામી ગઈ અને આપણને અંદર દુઃખ થયું. એટલે આ બધી પરિસ્થિતિઓમાં કુદરતે એવી વ્યવસ્થા અંતઃકરણની કરેલી છે કે રાગ કરી, દ્વેષ કરી, લોભ કરી, ઘૃણા કરી એટલે આપણું અંતઃકરણ બગડી જાય, અને આપણું અંતઃકરણ બગડી જાય એટલે આપણને ગમે નહીં. એટલે પરમાત્માએ કુદરતે એવી રચના કરી છે કે આમાં જીવવા જેવું નથી, રાગમાં જીવવા જેવું નથી, દ્વેષમાં જીવવા જેવું નથી, ઘૃણામાં જીવવા. તો હવે આ જીવવા જેવું નથી એવું લગાડે છે, એ કોણ લગાડે છે? તો એ કે કૃપાનું તત્વ છે, એ આપણને લગાડે છે. એટલે આ કૃપાનું તત્વ છે એ એક કોશીથી માંડીને માનવ લગીન બનાવ્યા, અને એ સિવાય પુરુષાર્થના ક્ષેત્રમાં પણ એ જ પ્રવેશ કરાવે છે. એટલે હવે કૃપાનું ક્ષેત્ર તો પુરુષાર્થની અંદર એ ઘૂસેલું જ છે. પુરુષાર્થ છે એ કૃપા વગર ન થાય. એટલે એક ઉપનિષદની અંદર એમ કીધું છે કે જેની અંદર હું જેના દર્શન આપવા માંગુ છું એની સામે જ પ્રગટ થાઉં છું. એટલે પ્રગટ થાઉં છું એટલે કેવી રીતે પ્રગટ થાઉં છું? એટલે કે જે વ્યક્તિની અંદર પ્યાસ જાગી જાય, જે વ્યક્તિની અંદર પ્રેમ તત્વને જગાડવાની પ્યાસ જાગી જાય, આનંદ તત્વને પ્રગટ કરવાની પ્યાસ જાગી જાય, અજ્ઞાનને દૂર કરવાની પ્યાસ જાગી જાય, એ પરમાત્માનો પાત્ર કહેવાય. અને પરમાત્માનો પાત્ર કહેવાય તો એનો અર્થ એમ છે એ પણ કૃપાનું તત્વ છે. પુરુષાર્થ છે એ પણ કૃપાનો માર્ગ જ છે. આ બધું શબ્દ સ્પર્શ, આ બહારનું જગત છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, કીર્તિ છે, સંપત્તિ છે, એની પાછળ આપણે ન દોડી અને શાંતિ પાછળ જાય, આનંદ પાછળ જાય. તો એમ શું કામ એને કરી છે? તો એ કે એટલા માટે કરી છે કે આપણી અંદર એવો પ્રકાશ થાય, આપણી અંદર કે જ્યાં જ્યાં હું હાથ નાખું છું, રાગની અંદર હાથ નાખું છું, દ્વેષની અંદર હાથ નાખું છું, સ્વાર્થની અંદર હાથ નાખું છું, મારું અંતઃકરણ ખરાબ થઈ જાય છે. મારા અંતઃકરણની અંદર અશાંતિ, અજંપો, ટેન્શન બધું થઈ જાય. તો મારે આમાં જીવવું નથી, પણ આની બહાર જીવવું છે. જો આવું થાય તો એ પુરુષાર્થ શરૂ થાય. પણ આ પુરુષાર્થ છે એ પણ કૃપા તત્વનું જ પરિણામ છે. કૃપા ન હોય તો પુરુષાર્થ ન કરી શકે. એટલે આપણો દરેકે જે શ્વાસ લે છે, આપણું જે જીવન છે એ બધું કૃપાથી હાલે છે. અજ્ઞાન છે એ પણ કૃપાથી હાલે છે, અને આપણી અંદર જ્ઞાન પ્રગટ થાય છે એ પણ કૃપાથી હાલે છે. એટલે કૃપાનું તત્વ જ બધે પ્રસરેલું છે. પણ એ કૃપાનું તત્વ આપણી અંદર ત્યારે પ્રગટ થઈ શકે કે જ્યારે આપણને એવું લાગે, પુરુષાર્થનું ક્ષેત્ર છે એમાં કુદરતે આપણને સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા શું આપી? કે તમારે આ સંસારમાં રમવું હોય તો તમે રમો, તો તમને કાંઈ વાંધો નથી. એટલે પુરુષાર્થના ક્ષેત્રમાં એક સ્વતંત્રતા છે. કુદરત કે હું તમારી અંદર હું ઇન્ટરફિયર નહીં કરું. જો તમને આ સંસારનું સુખ સાચું લાગતું હોય, સારું લાગતું હોય, તો તમને સુખ આપે એવું લાગતું હોય, તમે એમાં રમો, કાંઈ વાંધો નથી. પણ જો તમને ન લાગે તો તમારા માટે એક બીજું ક્ષેત્ર મેં રાખેલું છે, અને એને પુરુષાર્થનું ક્ષેત્ર, પ્રેમનું ક્ષેત્ર, પરમ તત્વ પ્રાપ્ત કરવાનું ક્ષેત્ર, પ્રેમ તત્વને પ્રગટ કરવાનું ક્ષેત્ર રાખેલું છે. એટલે હવે આ સ્વતંત્રતા, પુરુષાર્થની સ્વતંત્રતા એ છે કે આપણે અત્યારે આ બહારના દ્રશ્ય જગતથી ધરાઈ ગયા છીએ કે ધરાણા નથી. હજી આપણને બહારના જગતમાં કંઈ શોધ છે સુખની, તો આપણા માટે હજી વેઇટ છે. અને જો આપણને અત્યારે જ એમ લાગતું હોય કે આ સહન થાય એવું નથી, હું પ્રેમ વગરનો છું, હું આનંદ વગરનો છું, હું શાંતિ વગરનો છું, હું સંવાદ વગરનો છું, અને મારે બધારે સંવાદ પ્રગટ કરવો છે, મારે પ્રેમ તત્વને પ્રગટ કરવું છે, તો ત્યાંથી પુરુષાર્થનું ક્ષેત્ર ચાલે. પણ આ પુરુષાર્થનું ક્ષેત્ર છે એ કૃપાને આધીન છે. જેની અંદર કૃપા થાય એ લોકો જ આને પ્રાપ્ત કરે. એટલે આમ બે ક્ષેત્ર છે એ કૃપાને આધીન જ છે. આખું આપણું જીવન છે 1 કોશીથી માંડીને 5 કોશીનું એ કૃપાને આધીન છે, અને એ સિવાય પુરુષાર્થ છે એ પણ કૃપાને આધીન જ છે. કૃપાને આધીન એટલા માટે છે કે આપણે જાગી છીએ ક્યારે? આપણે પરમાત્મા તરફ, આપણે પ્રેમ પ્રગટાવવા તરફ, આપણે શાંતિ પ્રગટાવવા તરફ ક્યારે જાય છે? તો એ કે જ્યારે આપણને જીવનની અંદર ફટકા મળે ને. હું જેને રાગ કરતો તો એ ગુજરી ગયું, એણે મને દગો દીધો, કોઈ જોરદાર ફટકો લાગી ગયો મારા જીવનની અંદર. આપણે ક્યારે પ્રવેશ કરી છીએ કૃપાની પુરુષાર્થના ક્ષેત્રની અંદર? કે બહારના જગ્યાએથી મને ફટકા મળે છે. બહારના જગ્યાએથી ફટકા મળે છે એટલે મારો કોઈ આધાર નથી. ક્યાં જાવું? સંસારના જે લોકો છે એ સંસારના લોકો આગળ જાઉં છું તો એનું કોઈ સમાધાન નથી.
તો મારે જવું ક્યાં? તો જે સત સ્વરૂપને પ્રાપ્ત કર્યું હોય, જેણે પ્રેમ તત્વને પ્રાપ્ત કર્યું હોય, એવા લોકો આગળ મને મોકલે છે. પણ કોણ મોકલે છે? કે આ જે ઘા મને પડ્યા, બહારથી જે ઘા પડ્યા, એ ઘા છે મને એ તરફ લઈ જાય છે. એટલે પુરુષાર્થનું ક્ષેત્ર, કૃપાનું તત્વ તમે જુઓ. કૃપાના તત્વની અંદર તમે જોયા રાખો કે કૃપાએ એવું તત્વ કર્યું કે 4 કોશી લગીને તો ખાલી યોનિઓમાં પસાર જ થવાનું, એમાં કંઈ કરવાનું નહીં. પાંચમાની અંદર માનવની અંદર અંતઃકરણની અવસ્થા એવી કરી કે તમે સ્વાર્થમાં જીવો, તમે લોભમાં જીવો, તમે ઘૃણામાં જીવો, તો તમારું અંતઃકરણ બગડી જાય. અંતઃકરણની શાંતિ ન રહે, બેચેની થઈ જાય, એટલે તમને ગમે નહીં. અને તમને કોક વખત એવી ઈચ્છા થાય કે હવે આની બહાર નીકળી જવું છે. તો એ કૃપાનું તત્વ છે. હવે એને એમ ન રાખ્યું હોત તો આપણે એની બહાર ન નીકળી શકે. તો કૃપાનું તત્વ છે એ આપણને આવી રીતે પણ હેલ્પફુલ થાય છે. કૃપાનું તત્વ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્તરથી એ કાર્યરત હોય છે. એટલે આમ જોઈએ તો કૃપાનું તત્વ છે એ સમગ્ર વસ્તુને આવરી લે એવું તત્વ છે. આપણને જો ફટકો ન પડે, તમે કેટલાય સંતોના જીવનની અંદર જુઓ તો કેટલાય લોકોને મૃત્યુના આઘાતથી જાગી ગયા હોય, શરીરના રોગથી જાગી ગયા હોય, પોતાના નજીકના સગા સંબંધી મરી ગયા હોય ને જાગી ગયા હોય કે હા બસ આ જ જીવન, એમાંથી એ જાગી ગયા હોય. તો આ જે તત્વ છે એ કૃપાનું તત્વ છે. એટલે આ કૃપાનું તત્વ છે એ સતત રીતે આપણને, અને કૃપાના તત્વે કેવું કર્યું તમે જુઓ. કૃપાના તત્વની અંદર એણે એવા નિયમો કર્યા, શુભ કરો તો શુભ પામો, અશુભ કરો તો અશુભ પામો. હવે આ શુભ કરે એટલે શુભ થાય, ને અશુભ કરે તો અશુભ, એના પરિણામ આવે ભવિષ્યની અંદર. તો હવે કુદરતે એવી રચના કરી કે હાલો શુભનું પરિણામ શુભ આવ્યું, પણ શુભ છે એ ખલાસ થઈ ગયો. શુભ છે ખલાસ થઈ ગયું, એનું કર્મનું, મેં જેટલું શુભ કર્યું તો કર્મનું પરિણામ ખલાસ થઈ ગયું. એટલે અશુભ મારી સામે ઊભું થાય. એટલે મારે શુભ ને અશુભના ચક્કરમાં ફરવું પડે. થોડી વાર સારી પરિસ્થિતિ, થોડી વાર સારું વાતાવરણ, પાછું કર્મનો પરિપાક ખરાબ ન આવે તો પાછું મારે ભોગવવું પડે. તો કોઈને વિચાર કરતા કરી દે કુદરત કે આ શુભ ને અશુભની બહાર જો આપણે જવું હોય, હવે આ શુભની ખેલ જોયો, આ બાજુ અશુભનો ખેલ જોયો, એની અંદર સતત રીતે આપણે સુખ મળે ત્યારે સુખી થાય અને દુઃખ મળે ત્યારે દુઃખી થાય. તો કુદરત કહે કે હવે જો તમારે આવું જીવન જીવવું, આ બે આપણી સામે કુદરતે કૃપાએ આ બે મૂકી દીધા, અને આ બે મૂકવા અને એની પાછળ આપણે સતત રીતે હસવાનું, રોવાનું, એ આપણે કર્યા રાખવાનું. તો એ કે જો હસવાનું રોવાનું તમારે બંધ કરવું હોય, સુખ દુઃખની પાર જવું હોય, તો શુભ અને અશુભની બહાર તમારે નીકળી જવું છે. તો હવે શુભ અને અશુભની બહાર નીકળવું હોય તો શું કરવું? તો એ કે પુણ્ય કર્મ કર્યો, જબરજસ્ત પુણ્ય કર્મ કરો. એટલે પુણ્ય કર્મ કરે એટલે આ બધા કૃપાના નિયમો છે. પુણ્ય કર્મ કરે તો શું થાય? તો કે બહુ પુણ્ય કર્મ કરે ને તો એને સંતનું દર્શન થાય, સંતની મુલાકાત થાય. તો સંતની, હવે તમે વિચાર કરો, આપણી આગળ તો એવું નાણું નહોતું કે પરમ તત્વને પામી આગી, પણ કુદરતે એવી વ્યવસ્થા રાખી. પુણ્યકર્મ તો આપણે આ જગ્યાએ જીવી છીએ તો કરી શકીએ. તો પુણ્યકર્મ કરી અને એના સંદર્ભથી આપણને સંત પુરુષો મળે, અને સંત પુરુષો આપણને આ જે અપરા અને જળ પ્રકૃતિ છે એની પાર લઈ જાય. તો હવે તમે વિચાર કરો કે આપણા માટે કેટલી કૃપા તત્વે વ્યવસ્થા કરી. જો આપણી આગળ સ્થૂલ વસ્તુના દાન કરી, મનોમય રીતે આપણે ભાવ કરી, બુદ્ધિગત રીતે કાંઈક મદદ કરી, તો આ મદદ કરવાના પરિણામ રૂપે એક સંત પુરુષ મળે. તો એ કૃપાનું તત્વ નથી? અને એ સંત પુરુષ છે એ આપણને પરાનો સંદેશ આપે, પરાના વાઇબ્રેશન આપે, શાંતિના વાઇબ્રેશન આપે, સમજના વાઇબ્રેશન આપે. તો એ સમજના વાઇબ્રેશન જો એને કુદરતે જો ન આપ્યા હોત, કૃપા તત્વે ન આપ્યા હોત, તો આપણે કેવી રીતે પ્રવેશ કરે? અને એ રીતે આપણને સંત પુરુષોનો પરિચય થયો પ્લસ આપણને દ્રષ્ટિ મળી. દ્રષ્ટિ મળ્યા એ સિવાય હવે બહારની બાજુએ આપણને સંત પુરુષ મળી ગયા, અને જીવનની અંદર ઘા માર્યા. જીવનની અંદર એવા ઘા માર્યા કે આપણે સંત પુરુષોએ જે દ્રષ્ટિ આપી હોય એ પ્રમાણે જીવવું જ પડે. તો એ પણ કૃપાનું તત્વ. એટલે આ કૃપાનું તત્વ સમગ્ર રીતે આપણા જીવનની અંદર કામ કરી રહ્યું છે, અને એ જ કૃપાનું તત્વ છે, એ જ પુરુષાર્થ રૂપે આપણી અંદર પ્રગટ થાય છે. એવું છે. અને જ્યારે કૃપા તત્વની કૃપા વરસે ને ત્યારે આપણા જીવનની અંદર દુઃખ બહુ આપે. દુઃખ એટલા બધા આપે કે આપણા માટે એની બહાર જવા સિવાય કોઈ રસ્તો ન રહે. એટલે પરમાત્મા જેને પસંદ કરે છે, જે સાધકને પસંદ કરે એને દુઃખ બહુ આપે.
અને દુઃખ આપે એટલે એને જીવનની વાસ્તવિકતાનો પરિચય થાય, અને જીવનની વાસ્તવિકતાનો જો પરિચય થાય તો આપણે પરાપ્રકૃતિમાં પ્રવેશ કરી શકીએ છે. તત્વ જ હાલી રહ્યું છે. દરેક ક્ષણે કૃપા તત્વના સંદેશા છે. દરેક ક્ષણે કંઈ પણ ઘટના ઘટે છે ને કૃપા તત્વ છે એ આપણને સંદેશ આપે છે, અને એ સંદેશને આપણે ત્યારે સમજી શકીએ. કૃપા તત્વનું જે સંદેશ છે એ ક્યારે સમજી શકીએ કે જ્યારે આપણે એના માટે ઓપન હોય, આપણે એના માટે ખુલ્લા હોય કે હવે એનો સંદેશો શું છે. હું મારા મગજની અંદર વ્યસ્ત હોઉં, મારા મગજના તંત્રની અંદર વ્યસ્ત હોઉં, ભૂત અને ભવિષ્યની અંદર વ્યસ્ત હોઉં, તો અત્યારે જે થઈ રહ્યું છે એનો સંદેશો ન ઝીલાય. તો હવે આ કૃપા તત્વને સમજવા માટે હવે એક આ કૃપા તત્વ છે એને સમજવા માટે આપણે એ પુરુષાર્થનું ક્ષેત્ર કરવું પડે. તો પુરુષાર્થનું ક્ષેત્ર શું? તો એ કે મનની વ્યસ્તતાને તોડી નાખવી. મન જે વ્યસ્ત સતત રીતે ભૂત અને ભવિષ્યમાં રહે છે, તો એની વ્યસ્તતાને તોડી નાખો. તો એ કે એની વ્યસ્તતા કેવી રીતે તૂટે? તો એ કે વર્તમાનમાં જીવવું. જે પ્રેઝન્સમાં આપણે જીવશું એટલા પ્રમાણમાં એની વ્યસ્તતા તૂટશે, અને આ વ્યસ્તતા તૂટે તો આ કૃપા તત્વ જે પ્રકારના આપણને સંદેશાઓ આપે છે એ સંદેશાઓને આપણે સમજી શકીએ. એટલે હવે એની ચાવી શું છે? એટલે હવે કૃપા તત્વ સતત રીતે પ્રવર્તમાન છે, અને કૃપા તત્વ પ્રવર્તમાન છે ને એ કૃપા તત્વના જુદા જુદા પ્રકારના સંદેશાઓ છે, અને એ સંદેશાઓને સમજવા હોય તો પુરુષાર્થનું ક્ષેત્ર છે. અને એ પુરુષાર્થ છે વર્તમાનમાં જીવવું, અવેરનેસમાં જીવવું, સ્મરણમાં જીવવું, નિરંતર સુરતામાં જીવવું, એ એનું છે. પ્રતિક્ષણે આપણે જો પ્રેઝન્સમાં જીવવા પ્રયાસ કરી, પરમાત્માના સ્મરણમાં જીવવા પ્રયાસ કરી, શ્વાસમાં જીવવા પ્રયાસ કરી, તો એ પ્રયાસ છે એ આપણને કૃપા તત્વ સતત રીતે પ્રવર્તમાન છે, સતત રીતે એના સંદેશાઓ કોઈ ને કોઈ પ્રકારે આપી રહ્યા છે, એ આપણને સમજાઈ જાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને ક્યાંક જવાનું છે, કોઈ વ્યક્તિની મુલાકાત કરવાની છે. હવે એ વ્યક્તિને મુલાકાત કરવાની છે ને એ વ્યક્તિને મુલાકાત કરવી છે, એમ વ્યક્તિથી એને અંદરથી ડર છે કે આ વ્યક્તિ આગળ મુલાકાત કરવી છે, કોઈ સાહેબ આગળ જવું છે, કોઈ સેલ્સ આપણે વેચાણ કરવા માટે જવું છે, કંઈ પણ કરવા જવું છે, સગાને મળવું છે, અને અંદર એક ટેન્શન હાલી રહ્યું છે. એ ટેન્શન હારી રહ્યું છે એમાં એ વખતે આપણે આ ટેન્શનમાં જીવી છીએ, એ વખતે કોઈ એમ કહે છે કે તમે આ કામ કરી નાખો, એટલે એક કામ કરી ઓલું ટેન્શન છે આપણને લોડ કરે છે, બીજું ટેન્શન છે ત્યાં બીજું ટેન્શન આવે છે, એટલે અંદર ઉશ્કેરાટ આવે છે. એટલે આ બધી વસ્તુ છે અંદર ઉશ્કેરાટ આવે છે, અને અંદર ઉશ્કેરાટ આવે છે ને આપણે એને બધાને જોઈ છીએ, આપણે સમજી છીએ કે આ શું છે. અમારી અંદર અત્યારે કોઈ વ્યક્તિને મળવા જાઉં છું તો એનો કોઈ ભય છે, એને કોઈ અંદર એનું ટેન્શન છે, તો એ મને જો એ ટેન્શનની ખબર પડે તો ટેન્શનને દૂર કરવું, કેમ દૂર કરવું એની મને ખ્યાલ આવે. પણ આ ટેન્શન છે એની ખબર પડે ને એની સાથે હું તાદાત્મ્યથી જીવતો હોઉં તો મને ખબર ન પડે. તો પુરુષાર્થનું ક્ષેત્ર શું છે? આ ટેન્શન આવ્યું, મને ખબર પડી ગઈ આ ટેન્શન છે, અને એ ટેન્શનના મૂળમાં જાઉં. હવે જો મને ખબર પડે કે આ ટેન્શન સાથે હું જો તાદાત્મ્ય ન કરું અને ટેન્શનને જોવાનો પ્રયત્ન કરું, પ્રશ્નને જોવાનો પ્રયત્ન કરું, તો પ્રશ્નમાંથી મને બહાર નીકળવાનો રસ્તો મળે કે આ ટેન્શન શેનું છે, આ ટેન્શન મને મળવા જાઉં છું એનું ટેન્શન શેનું છે. બધાની અંદર એ ભગવાન છે, એ તત્વ છે, તો એને મળવા માટે મને ભય શેનું? તો એ વસ્તુને આખી વસ્તુને જે આખા ટેન્શનના આખા માળખાને આપણે સમજી છીએ, અને એ ટેન્શનનું માળખું શાંત થઈ જાય તો આપણે પુરુષાર્થનું ક્ષેત્ર કર્યું કહેવાય, પુરુષાર્થ કર્યો કહેવાય. આ બધી વસ્તુ કેમ થઈ? આ મારા ચિત્ત તંત્રની અંદર આટલું વસ્તુઓ બની, એ બનવાનું કારણ શું? હું જ્યારે એમ્પ્ટી હોઉં અને મારા અંતઃકરણની અંદર આ પ્રગટ થતું હોય તો મને ખ્યાલ આવે. તો આ છે પુરુષાર્થનું ક્ષેત્ર, અને એ પુરુષાર્થનું ક્ષેત્ર છે એ કૃપા દ્વારા પ્રગટે, અને કૃપાના સંદેશાઓ પુરુષાર્થ દ્વારા આપણે ઝીલી શકીએ. એનો સંદર્ભ એમાં ઉઘાડ્યા કે જે જગત અમને દેખાય છે, અને રાત્રે
સ્વપ્ન અવસ્થામાં બધા કે જે સૃષ્ટિ દેખાય છે એની વચ્ચે કોઈ સંબંધ સંબંધ કે ડિફરન્સ સંબંધ અથવા સંબંધ એટલે એક જાગ્રત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં સ્થૂલ પદાર્થને જોઈશી અને સ્વપ્ન અવસ્થા છે એમાં આપણે સ્વપ્ન જોઈશી. તો એના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? એટલે આમ સંબંધ વગરનું કાંઈ નથી. બધી વસ્તુ એકબીજા સાથે સંબંધિત જ હોય છે. જાગ્રત અવસ્થાની અંદર જે છાપો આપણે ગ્રહણ કરી છે એ છાપો ગ્રહણ કરનારું જે તંત્ર છે એ સૂક્ષ્મ જગત છે. જે સપનું જોવે છે એ જ તંત્ર છે એ છાપો લે છે. એટલે સપનનું જગત છે એ જુદું નથી. આ જાગ્રતની અંદર શું થાય છે? આ બધી છાપો જે અંદર આવે છે એનું માધ્યમ શું છે? તો એ કે મન છે, એટેન્શન છે. એટેન્શનના માધ્યમ મારફતે અંદર દાખલ થઈ જાય છે. હવે અંદર દાખલ થઈ જાય છે એક વસ્તુ, અને અંદર દાખલ થયા પછી અંદર દાખલ તો ઘણું ઘણું થાય છે, પણ જેમ હિસાબ કિતાબ એના પૂરા થતા નથી. એક વ્યક્તિ છે એણે મને અપમાન કરી દીધું, કોઈ વિપરીત પરિસ્થિતિ આવી ગઈ, તો આ વિપરીત પરિસ્થિતિ અંદર દાખલ થઈ, આ હિસાબ આવ્યો, અને એ હિસાબની સામે મને ભૂતકાળમાંથી રિએક્શન પેદા થાય છે. ભૂતકાળમાંથી રિએક્શન પેદા થાય છે એટલે શું થાય કે એનો હિસાબ કિતાબ છે એ પૂરો થતો નથી. મને અત્યારે કોઈ મારી હારે ઝઘડો કર્યો તો મેં એને જવાબ આપ્યો એ પૂર્ણ રીતે ન આપ્યો પણ આંશિક રીતે આપ્યો. જ્યારે હું મારી સ્મૃતિ દ્વારા જવાબ આપું છું ત્યારે આંશિક જવાબ આપું છું. અને આંશિક જવાબ આપું છું એટલે શું થાય? એની હારે વાત તો કરી લીધી, એની હારે કંઈક શબ્દ બોલી લીધા અથવા શબ્દ ન બોલી શક્યો, પાછળથી મને સતત રીતે વિચાર આવે છે કે મેં આમ કર્યું હોત તો સારું હતું, આમ કર્યું હોત તો સારું હતું, આમ કર્યું તો, એટલે વસ્તુ અધૂરી રહી જાય છે. અને જે વસ્તુ અધૂરી રહે છે ને એ સપનાના માધ્યમ મારફત પ્રગટ થાય છે. એટલે જાગ્રતમાં જે અસરો જે ઇમ્પ્રેશનો આપણી અંદર આવે છે અને એ ઇમ્પ્રેશનો અધૂરી પૈસા વગરની અંદર ચાલી જાય છે. એને કોઈ એનો હિસાબ કિતાબ કરવાવાળો કોઈ અંદર હોતો નથી. એ અંદર ગમે તે વ્યક્તિ, કેમ એક હોટલ હોય અને એની અંદર કોઈ વ્યક્તિ આવે ને જાય, એવી રીતે આની અંદર આવી અને જાય, કોઈને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું. એટલે કોણ આવ્યું કોણ ગયું એટલે જે છાપો અધૂરી જે રહી જાય છે એ સ્વપ્નના માધ્યમ દ્વારા બહાર નીકળે છે. એટલે સપનાને અને જાગ્રતને બહુ સંબંધ છે. સ્વપ્ન છે એ આપણને એવું બતાવે છે કે જાગ્રતની અંદર કઈ વાસના રહી ગઈ છે, કઈ ઈચ્છા રહી ગઈ છે, એ સપનું આપણને બતાવે છે. સપનાની અંદરની જે ઈચ્છાઓ છે એ જાગ્રત અવસ્થામાં જે અધૂરી રહેલી ઈચ્છાઓ છે એ આપણને એના માધ્યમ મારફત પ્રગટ થાય છે. એટલે જાગ્રતને અને સ્વપ્નને બહુ સંબંધ છે. અને જાગ્રત છે એ જ સ્વપ્નમાં પહોંચેલું છે ને સ્વપ્ન અને એ સુસુપ્તિમાં પહોંચેલું છે. જાગ્રતમાં જો જાગ્રત થવામાં આવે, જાગ્રતની અંદર આપણે જાગ્રત થાય એટલે એ જાગૃતિનો કરંટ, એ જાગૃતિની જે મોમેન્ટ છે એ ધીરે ધીરે વધતા જાગ્રતના આખી અવસ્થાને કવર કરી લે અને એ પછી સ્વપ્ન અવસ્થામાં પ્રવેશ કરે. એટલે હવે આપણો જે પુરુષાર્થ છે એ ક્યાંથી શરૂ થાય કે જાગ્રત અવસ્થા છે એમાં જાગ્રત રહેવાથી પ્રયાસ, અને જાગ્રતમાં જો આપણે જાગ્રત રહેવા માંડી તો આપણે સુસુપ્તિની અંદર પણ જાગ્રત રહી શકીએ ને સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રત રહી શકીએ. એટલે આનું કનેક્શન છે, આ જાગૃતિનું અથવા બેહોશીનું કનેક્શન છે એ સ્વપ્નમાં પણ જાય છે અને સુસુપ્તિમાં પણ જાય છે. એટલે એ ઇન્ટરકનેક્ટેડ છે એ રીતે. આવતું જે મોહ સ્વપ્નમાં આપણે કોઈને બચાવતા એટલે કેવી રીતે એને મોહ કેવો? એમ તમે બચાવો છો એ તો શુભ કર્મ કરો છો, એને મોહ કેમ કહેવાય? શુભ કર્મ કહેવાય એને. મોહ શું કામ એને કહેવો જોઈએ એને? તો એ આપણી અંદર
કંઈક શુભ કરવા માટેની ઈચ્છા છે એ બતાવે છે, શુભ આપણી અંદર કરવા માટેની જે ઝંખના છે એ બતાવે છે એમ. જે પીડા હોય છે એ બહારના જગતની નથી હોતી. સાધકને જે પીડા થાય એ બહારના વાતાવરણમાં શું છે, બહારના આજુબાજુના ઘર કુટુંબીમાં શું છે, આર્થિક રીતે બરાબર છે, આર્થિક રીતે બરાબર નથી, પર્સનાલિટી બરાબર છે, બરાબર નથી. એટલે સાધક લોકોને જે પ્રોબ્લેમ હોય છે એ સામાન્ય સમાજના લોકોને જે પ્રોબ્લેમ હોય છે એવું નથી હોતું. સમાજના લોકોને બીજા વ્યક્તિઓ અગર પૈસો વધારે હોય, મકાન સારું હોય તો એને દુઃખ થાય, એને એમ લાગે કે અમે નાના છીએ એવું લાગે. ત્યારે સાધકની પીડા છે એ સોશિયલ નથી. સાધક છે સોસાયટીનો સભ્ય નથી. એક સંદર્ભથી તો એને જે પીડા છે એ પીડા એવી છે કે એને અત્યારે રાગ થાય છે, અત્યારે દ્વેષ થાય છે, અત્યારે લોભ થાય છે, અત્યારે અહંકાર નાનો મોટો થાય છે. કોઈ પરિસ્થિતિ આવે છે તો ભય થાય છે, કોઈ એવી વિકટ પરિસ્થિતિ આવે તો એનો સામનો કેમ કરો તો એના અંદરથી ભય આવે છે, એનો જવાબ કેમ આપવો એ ખ્યાલ આવતો નથી. પત્ની હારે, આજુબાજુના લોકો સાથે સંવાદ કેમ કરવો, એની સાથે કોમ્યુનિકેશન કેમ કરવું, એ જે સંદર્ભથી કહે છે એ સંદર્ભથી જ હું સમજુ છું કે નહીં, એની ઇન્ક્વાયરી કરવા માટેની જે ઝંખના છે એ સાધક લોકોમાં હોય. બાકી જે સંસારી લોકો હોય એને કોમ્યુનિકેશનની ચિંતા ન હોય, એ કોમ્યુનિકેશન કરવા જ ન માગે. દાખલા તરીકે બીજી વ્યક્તિ બોલે છે ને પોતે સમજી લે છે એમ માને છે. ત્યારે સાધક લોકો એમ કહે કે આ પત્ની શું કહે છે, બાળકો શું કહેવા માગે છે, ભાઈ શું કહેવા માગે છે, બેન શું કહેવા માગે છે, એ જે અર્થમાં કહે છે એ જ અર્થમાં સમજુ છું, એનું કેવું સાચું છે ખોટું છે એની ઇન્ક્વાયરી કરે. એ પોતાના રાઇટનેસ ન કરે, પોતે રાઇટ છે એમ ન કરે, પણ પોતાને સાધકને એવું લાગે કે હું દરેક જગ્યાએ ખોટું કરું છું. દરેક જગ્યાએ જ્યાં જે પરિસ્થિતિ હોય એને જે પ્રકારનો મારે યોગ્ય પ્રત્યુત્તર આપવો જોઈએ પ્રત્યુત્તર હું આપી જ નથી શકતો. એટલે સાધકની જે પીડા છે એ સતત રીતે અજ્ઞાનની પીડા છે. જે બહારનો સંવાદ નથી કરી શકતો એની પીડા છે, એને અંદર અંધકાર છે એની પીડા છે, એ આ પ્રકૃતિની પાર જાતો નથી એની પીડા છે, અને પ્રકૃતિને ધક્કો મારીને કાર્ય કરાવી નાખે છે એની પીડા છે. એટલે એને અહંકાર આવે એની પીડા થાય છે, એને નાનો મોટો અહંકાર થાય છે એની પીડા છે. અને સમાજના લોકોને પીડા શેની છે તો એને ઇન્ફિરિયર થવું પડે છે, જ્યાં ઇન્ફિરિયર થવું પડે ત્યાં દુઃખી થાય, અને સુપિરિયર થવું પડે ત્યાં સુખી થાય. અને સુખ તમે જો લેવા માંગતા હો તો એની હારે દુઃખ લેવું પડશે, તમારાથી સુપિરિયર કોઈ આવે તો એને દુઃખ લેવું પડશે. એટલે સાધકની જે પીડા છે પોતાની, સાધકને જે ખબર પડે છે પોતાની જવાબદારીની ખબર પડે છે કે મારી જવાબદારી શું છે. તો એ કે મારી જવાબદારી છે એ બહારની જવાબદારી કરતા અંદરના રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, અહંકાર, અંધકાર આ બધું મારી અંદર પડેલું છે ને મારે દૂર કરવું છે. એવી જે સાધક છે એની પીડાઓ એવી હોય. સાધકની પીડા એવી હોય કે આ દ્રશ્ય દેખાતું હોય એની પાછળ અદ્રશ્ય તત્વ શું છે. દેખાય છે તો બધું દ્રશ્યમાં જ, પણ આ દ્રશ્યને તમે બહુ પ્રશ્ન કરવા જાવ તો દ્રશ્ય અદ્રશ્ય થતું જાય. દ્રશ્ય છે એ અદ્રશ્ય થવા માંડે. તો એની પીડા છે એ આ દ્રશ્યને જોઈને એ સંતુષ્ટ નથી થતો, પણ એને અંદરથી થાય છે કે આ દ્રશ્યની પાછળ કોક એવી વસ્તુ છે કે જે આપણને પ્રતીતિમાં નથી આવતી, પણ કંઈક એવું તત્વ છે એવી એની શોધ હોય. અને એ જડતું ન હોય એની શોધ હોય કે આ મળતું નથી. એટલે સાધકની જે પીડા હોય એ જુદા પ્રકારની, એને અહંકારની પીડા નથી, પણ અહંકાર આવે છે એની પીડા છે. બે એક જ છે. સાધક છે ને
સતત રીતે પરમાત્મા સાથે જોડાવાની પીડા હોય, અને સ્મૃતિ સાથે જોડાઈ જાય એનું દુઃખ હોય. હોવાપણા સાથે જોડાય તો એને સારું લાગે, પણ ઓની સાથે જોડાય એની પીડા હોય. સતત રીતે એનું વિસ્મરણ, પરમાત્માનું અસ્તિત્વનું, પ્રેમ તત્વનું, આનંદ તત્વનું વિસ્મરણ થાય છે, એની સતત રીતે પીડા હોય કે અત્યારે મારું તાદાત્મ્ય આમાં થઈ ગયું, આમાં થઈ ગયું, અને હું ભૂલી ગયો, અને હું ભૂલી ગયો. તો એ રીતે એની પીડા છે એ સ્મૃતિમાં રહે એની પીડા છે. સ્મૃતિની બહાર ન જીવી શકે એ એની પીડા છે કે આ સ્મૃતિની બહાર કેમ નથી જીવી શકતો, પ્રેમવાળો થઈને કેમ જીવી શકતો નથી, સ્વાર્થવાળો કેમ થઈ જાવ છે. સતત રીતે એની જે પીડા હોય છે એવી હોય છે, અને એનું ચિત્ર એની સામે ચોખ્ખું હોય છે કે હું પ્રેમ વગરનો છું, આનંદ વગરનો છું, શાંતિ વગરનો છું, સમજ વગરનો છું. એવું સતત રીતે એ પીડામાં એનું જીવન હોય. આસપાસના જે લોકો છે એ જાણીએ અજાણીએ ખબર પડે નહીં એવી રીતે જ આમ સંઘર્ષમાં ઉતરી જતા હોય તો સાધનાની શરૂઆતમાં એની પીડા થવી એ પોતાની પીડાથી એસ્કેપ કરવાની વસ્તુ હશે કે સ્વાભાવિક હશે? એટલે બહારના લોકો જે સંઘર્ષ કરવા એના અજ્ઞાન છે, એટલે એની અંદર સંઘર્ષ કરવા મથે છે, પણ એ સંઘર્ષ કરે છે, એ કોઈ શબ્દ બોલી નાખે છે, એવું વાતાવરણ ઊભું કરી દે છે, એ એનું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન જે છે એ આપણને બહુ ઉપયોગી છે. અને બીજું, આપણે પણ એ અજ્ઞાનમાં જીવી છીએ. હવે એ અજ્ઞાનમાં જે જીવે છે, એટલે જેમ એક માણસ છે એ લડાઈ કરતો કરતો પોતાને બચવા માટે કેમ પ્રયાસ કરે, તો લડતો હોય તો અહીંથી એને ઘા ન લાગે એના માટે આ બાજુ ભાગે, એમ કરતા કરતા પોતાનો રસ્તો કાપતા કાપતા બચી જાય. એમ સાધક, જે આ સાધક હોય એ બીજા લોકો એને જે પ્રકારનું સડી કરે, બીજા પ્રકારનું ટેન્શન આપે, ત્રાસ આપે, તો એમાં રસ્તો કેવી રીતે કાઢવો? આ વસ્તુ, આને શબ્દ બોલ્યો અને શબ્દની મારા ઉપર અસર ન થાય, તો એ લોકો આપણને કી આપે છે. જો આપણી અંદર આંતર ઓબ્ઝર્વેશન હોય તો એ આપણને કી આપે છે. અને બીજું, આપણે આ જે લોકો સંઘર્ષ ઉઠાવે છે એ બીજા લોકો નથી, પણ પેલું સ્ટાર્ટિંગ મારું કરું છે કે હું મારી અંદર જ આ વસ્તુ છે, હું સંઘર્ષ કરવા તૈયાર છું, હું અહંકારને પોષવા માટે તૈયાર છું. જેમ બીજા લોકો છે એવું જ મારું પ્રોબ્લેમ છે, એ પેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને બીજું, આ લોકો છે એ મને ધીરે ધીરે એવી કળા આપે છે કે આની પાર કેમ જવું. માનો કે એક વ્યક્તિએ કંઈક વસ્તુ આપવાનું અપમાન કર્યું, કોઈ ગમે નહીં એવું વર્તન કર્યું, વ્યવહાર કર્યો, માને નહીં, બીજી રીતે વર્તે, તો એણે એવી રીતે કર્યું અને આપણે અંદર જોઈ છીએ કે આમાંથી રસ્તો કેમ કાઢવો, આમાંથી અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે જન્મવી, આને પ્રેમ તત્વને કેવી રીતે જાળવવું. તો એ પ્રેમ તત્વ જાળવવા મતતા એની અંદર મેચ્યોરિટી આવે, એટલે ઓલા લોકો એને મેચ્યોરિટી માટેનો સહયોગ આપે છે. ઘણી વાર આપણે સંકળાયેલા હોય ને બે માણસો બહુ વિચિત્ર વર્તાવ કરતા હોય ને એને ખબર ના પડતી હોય તો એ પીડા જેવું થાય છે. પણ એ તમે કીધું એમ એના કરતા રસ્તો તો એ જ છે કે એમાંથી લઈ લેવું આપણે લેસન. ના, એટલે પીડામાં તમે ઘણું શીખી ગયા. માનો કે તમે પીડા, એ બે લોકો સંઘર્ષ કરે છે ને તમે તટસ્થ છો, તો તમને એનું રાજ મળી ગયું. એ લડે છે એનું રાજ મળી ગયું, અને તમે એવી રીતે નહીં લડો તો આ લડવાનું વ્યર્થ છે એવું તમને ખ્યાલ તો આવે છે ને. તો એ તમને, એણે અન્ડરસ્ટેન્ડિંગ તમને આપી, લડે છે એ, અને તમારી જે લડવાની જે મનોવૃત્તિઓ જે હોય છે એમાં શું હોય છે. માનો કે આવી રીતે આપણે લડશું તો શું થશે, કે આ લોકો જે કરે છે એ જ થવાનું છે. તો એ લોકો આપણને એનું રહસ્ય સમજાવે છે. એ વખતે આમ જંપલાવાનું મન થઈ જાય. એ જંપલાવાનું મન એટલા માટે થાય છે કે આપણને આપણો એવો અજ્ઞાન છે, એવું અંધકાર છે કે આ લોકો અજ્ઞાનમાં છે, આ લોકો અંધકારમાં છે, પણ જે અત્યારે જે જોઈ રહ્યો છે ને એ પણ અંધકારમાં છે. એવું જ્યારે આપણને ભાન થાય ને કે અત્યારે જે જંપલાવા માંગે છે એ શું કરવા માંગે છે, બે લડે છે એમાં એનું કંઈ કનેક્શન નથી, અને છતાંય પોતે જંપલાવીને ત્રીજો સંઘર્ષ કરવા માંગે છે, તો એમાંનો જ વિભાગ છે. વિભાગ તો એમાંનો જ છે ને. હવે બે જણા અજ્ઞાનમાં આખડે છે,
અને ત્રીજો એમાં આખડે અને એને સલાહ આપે કે તું આખડમાં, અને પોતે આખડવા માંડે, તો એની શું દશા કહેવાય? અજ્ઞાનની દશા કહેવાય કે ના કહેવાય? તમે ઓલું દ્રષ્ટાંત સાંભળ્યું છે કે એક રાજા હોય છે, 3 રાજા છે, સંન્યાસ લીધા હોય છે. સંન્યાસ લીધા હોય છે, પછી 3 રાજામાંથી એક રાજાને ખરજવું થાય છે. તો ખરજવું થયું હોય છે એટલે લાકડું લઈને આમ કરે છે. એટલે બીજો રાજા એમ કહે છે કે આ રાજપાટ છોડ્યું પણ તોય લાકડાનો મોહ ન ગયો. તો ત્રીજો રાજા એમ કહે છે તારે એમ કહેવાની શું જરૂર? અને ઓલો રાજા છે એ લાકડું ફેંકીને હાલવાનું શરૂ કરે છે. એ સાચો, ઓલા બે ખોટા. ભલે ઓલો ત્રીજો તમને બહુ ડાયો લાગતો હોય, પણ એ ઓના જેવો જ છે. એમ આપણી જે જગ્યા છે એના જેવી જ છે એમ. વ્યવહારિકમાં આપણે અહંકાર આવે છે તો એ વ્યવહારમાં બતાવી લે. આપણે ખબર છે કે આપણે અહીંથી આમ નીકળશું, આપણે અહંકાર આવશે, જોઈ લેવો કે એના વાતચીત કરીને એને સંતોષ થાય એવું કરે. એટલે અહંકાર છે એનો ઉપયોગ છે. અહંકાર છે એના આપણું જીવન તો અહંકાર વગર, જો અહંકાર આપણી અંદર ન હોય, અહંકાર આપણી અંદર ન હોય તો આપણે જીવી જ ન શકીએ. આપણે તો પરમાત્માની અંદર લય થઈ જાય. એટલે અહંકાર છે એમાં એક પ્રકારનો અહંકાર એવો છે કે જે જળ વસ્તુમાંથી બનેલો અહંકાર છે, અને બીજો જે અહંકાર છે એ શુદ્ધ અહંકાર છે. શુદ્ધ અહંકાર છે એટલે હું દ્રષ્ટા છું, હું સત છું, હું ચિત છું, હું આનંદ છું. તો હવે આ અહંકાર જે આવે છે એ જો સ્થૂલ અહંકાર આવતો હોય તો એ સ્થૂલ અહંકાર સાથે તાદાત્મ્ય ન કરાય. સ્થૂલ અહંકાર સાથે તાદાત્મ્ય ન કરાય, પણ સ્થૂલ અહંકારનો ઉપયોગ કરાય. માનો કે તમે ક્યાંક ગયા છો, તો ક્યાંય ગયા હો છો, તમે કાકા રૂપે ગયા હો, મામા રૂપે ગયા હો, ભાઈ રૂપે ગયા હો, ગમે તે રૂપે ગયા હો, તો એ તમારો રોલ છે. એ રોલ તો તમારે કરવાનો છે. તો એ રોલ છે એને તમે રોલ તરીકે સમજો, તો એમાં શું પ્રોબ્લેમ છે? જે રોલ તમે કરો છો એ રોલ જ છે, તો એનો શું પ્રોબ્લેમ થાય? પણ તમે એ રૂપે બની જાઓ તો તમને પ્રોબ્લેમ છે. અહંકાર છે એનો તમે ઉપયોગ કરો તો તમને બહુ ઉપયોગમાં આવે. અહંકાર છે એનો ઉપયોગ કરવા જેવો છે. એ કલાકાર કેમ, કલાકાર રોવાનું આવે ત્યારે રોવે, હસવાનું હોય તો હસે, ફાઇટિંગ કરવાનું ફાઇટિંગ, હિંસા કરવાનું હોય તો હિંસા કરે. અને આ બધું કરતા હોય તો આપણે બધા એને શાબાશી આપી છે કે આનો રોલ કેવો સરસ છે. તો હવે જ્ઞાનની અંદર આપણે આ રોલ સારી રીતે કરી શકીએ તો આપણને કોઈ શાબાશી આપે કે આની અંતરની સ્થિતિ કેવી સારી છે. તો હવે એમાં કોઈ વાંધો નથી. અને એમ કંઈ ડરવાનું નથી કે વ્યવહારમાં જઈને અહંકાર ઊભો થતો હોય તેમાં કંઈ ડરવાનું નથી. કંઈ અહંકાર તો એની રીતે પ્રગટ થવાનો છે ને. મારી આગળ એક દ્રષ્ટિ છે, આંતરદ્રષ્ટિ છે, મારે એ આંતરદ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. એટલે હવે એમાં ભાગવાનું નથી, કાંઈ કરવાનું નથી. જ્યારે જે પ્રકારની પરિસ્થિતિ આવી ત્યારે સગાને મળશું, સંબંધીને મળશું, વ્યવહારમાં જાશું, પણ કેવી રીતે જાશું? તો એ કે આપણે આ દ્રષ્ટિને રાખીને જાશું, તો આપણને ઘણું શીખવા મળશે. એમાં થોડો પ્રોગ્રામ હિસાબે વાત. હા ભલે. ઘણા આયોજકો હોય ને કે બહુ એમ દલું ન જવાય, એટલે બોલીએ બીજું આવી જાય હા હા પછી કે આમ હારું આપણે અભિમાન ના આવે ને એવું નથી કરવું. આપણે બધાને વહેલા હોય વાંધો હું એટલે આવી રીતે આપણે કહેતા હોય, આપણે અંદર જોઈએ એ સાચું ને એમ નહીં. એટલે વ્યવહાર હોય ને એને વ્યવહારની રીતે જ કરાય. વ્યવહારની અંદર આધ્યાત્મ વ્યવહાર છે એ વ્યવહારની રીતે. એટલે આપણે ઈગોને વધારવા નથી કરતા, વ્યવહારને બધા સાનુકૂળ કરવા માટે કરી છે. હવે તમે જુદી જગ્યાએ વ્યવહારને જુદી રીતે કરવા, માનો કે આ રીતે કરો અથવા આ રીતે કરો. વ્યવહારમાં તમે પહેલાં વયા જાઓ અથવા પછી વયા જાઓ. માનો કે ઓલા આવે અને પછી જાઓ કે પહેલાં જાઓ. પહેલાં જાશો
તો પણ એક પ્રકારનો અહંકાર આવશે કે હું નમ્ર છું. મોડા જાશો તો એટલે પ્રોબ્લેમ તો બે જગ્યાએ છે, પ્રોબ્લેમ એક જગ્યાએ નથી. હવે ઈ વસ્તુને જોવાનું નથી આપણે તો કોઈ કર્મને ફેરવવું નથી, કર્મ છે એને ફેરવવું નથી, પણ કર્મ છે એ આપણા દ્રષ્ટિત્વની અંદર આવી જવું છે. આપણે એને જોનાર તરીકે રહી, જાણનાર તરીકે રહી, એ રીતે રહેવાનું. હવે તમે ઈ આમ કર્મ કરો તોય પ્રોબ્લેમ અને આમ કર્મ કરો તોય પ્રોબ્લેમ, એટલે એ કંઈ કરવાનું નથી. તમારે તમારું દ્રષ્ટિત્વ અંદરની જે એકાંતિક જે સ્થિતિ છે ને એને જાળવવાનો પ્રયાસ, બહારનું કંઈ ફેરફાર કરવાનો નથી. અને ફેરફાર કરવાનો થશે તો એ કહેશે કે કરી નાખો, એટલે એની કંઈ ચિંતા કરવાની નથી. એ રીતે એટલે આપણે ઊંધું ચાલી, ઓલા લોકો અહંકારથી હાલતા હોય તો આપણે અહંકાર વગરના થઈને હાલી, એટલે એ બીજા પ્રકારનો પ્રોબ્લેમ કરે. એમ એવું કંઈ નથી કરવું. જે છે જેવી રીતે એના નીતિ નિયમો છે, પ્રોટોકોલ છે, એ પ્રમાણે આપણે હાલીશ, એમાં કંઈ કરવું નથી. બીજા લોકોને ખબર ન પડે કે આપણે શું અંદર કરીશ. અને આ બીજા પ્રકારને આ ઉહાપો થાય, કોઈને વિચાર કરવાનું મન થાય, કોઈને કંઈ કરવાનું નથી, આપણે કંઈ કરવું નથી. આપણે ખાલી આપણા અંદરની જે સ્થિતિ છે દ્રષ્ટાની, વર્તમાનની, એ સ્થિતિમાં જીવવાનો પ્રયાસ કરવાનો. જ્ઞાનને છે ને કર્મ સાથે કંઈ સંબંધ નથી. જ્ઞાનને તો એટલું જ છે કે આ જે વસ્તુ પ્રગટ થઈ રહી છે એની તમને ખબર પડે છે કે નહીં, બસ આટલો જ, એના સિવાય કાંઈ નહીં. હવે આમ કર્મ કરું કે આમ કર્મ કરું એટલે એ કર્મને આપણે કરતા થઈ જાય. પછી પ્રકાશ છે ને એ આપણને ગાઈડન્સ આપે, અંદરનો જે પ્રકાશ છે ને એ આપણને દોરવે ને એવું કરવાનું છે. મનનું કંઈ માનવાનું નથી. મન એમ કે આમ કર કંઈ સારું કરશે તો એ અહંકારના ખાતે જશે ને ઓલું કરશે તો એ અહંકારના ખાતે જશે. એમ તમારી પોતાની જે ચાલ હોય ને, તમારું પોતાનું એસેન્સ હોય, એ પ્રમાણે તમારે વર્તવાનું. તમારું બધાનું એક એક પ્રકારનું એસેન્સ હોય. એક જ્ઞાની હોય એનું એક એસેન્સ એક જુદું હોય, બીજો જ્ઞાની હોય તો એનું આખું એસેન્સ જુદું હોય. જે દ્વારકામાં થઈ ગયા એ ક્યાં થઈ ગયા? દ્વારકામાં શરીર છોડ્યું હતું એ પ્રકાશાનંદ મહારાજ, ગોદડિયા મહારાજ, તો એ બધું સાંધીને પહેરે. તો હવે સાંધીને પહેરે એ એની પ્રકૃતિ છે. આ જે ભૌતિકતામાં જાય તો એની પ્રકૃતિ છે. એટલે બધાની પ્રકૃતિ અલગ અલગ ને રસ્તા બધા અલગ અલગ જાય. એટલે આપણે કોઈનું અનુસરણ ન કરાય. તમારી જેવી પ્રકારની પ્રકૃતિ છે ને એ પ્રકૃતિને અનુરૂપ રીતે રસ્તો કાઢાય. બસ એ જોઈ લે. હા, અને બીજું શું થાય, તમે ચિત્ર વિચિત્ર વર્તન બહાર કરો ને તો કંઈક ઉહાપો થાય, બહારની બાજુએ કંઈક થાય. એને કે જે એના રૂટીન નિયમો હોય ને એ રીતે પેલા વર્તાય, એ રીતે વર્તાય. એટલે શું થાય, કાંઈ પ્રોબ્લેમ ન થાય. એના બીજા પાછા રિએક્શનો તમને આવે, એના પાછા બીજી વસ્તુ બને. એના કરતાં જે આપણા દ્વારા પ્રશ્નનું નિર્માણ ન થાય ને આપણી અંદર રિએક્શનો ઓછામાં ઓછા પેદા થાય એવો વ્યવહાર કરવો જોઈએ શરૂઆતની અંદર. પછી તમારી અંદર તાકાત આવે તો કરો ઊંધો વ્યવહાર, કાંઈ વાંધો નહીં.